જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલો મિત્રો, બસ જો હે ને અત્યારે હાલે છે ઠેસર અને હજી છે ને થોડીક રહી ગઈ છે તો એ અત્યારે કાઢે છે ને. અત્યારે બપોર પછી બહુ તાણ પડે એમ નહોતી ને, થોડુંક જ હતું ને તો એ કે આદમી બધા જાય છે એટલે કાંઈ હું ગઈ નથી. અને બેનને આજે માથું દુખે છે. બેન તો અમારા ઘરે જ છે સવારના, અને ભાભી ને મા બે રસોઈ કરતા હતા બપોર લગીને. ભેહુંનું ને એવું બધું કામ હતું એ બધું કરતા હતા. અને બસ જો અત્યારે છે ને કોઠીનું આઈસ્ક્રીમ ખાવું છે ને બધાને, તો આઈસ્ક્રીમ કરાવવા દેવાનું છે. તો અત્યારે મૂક્યું છે દૂધ ગરમ કરવા. તો જો દૂધ ગરમ થઈ જાય ને તો પછી ભાઈને એકાદા જાય ને તો આઈસ્ક્રીમ બનાવી આવે અને પછી બધા ખાઈ. તો કોઠીનું આઈસ્ક્રીમ જેને ભાવતું હોય એ આવી જાજો. ઘરની ભેંસનું છે. જો હમણાં ભેંસા જેવો વહેલું દોવું પડ્યું. સવારમાં બહુ કાંઈ નોકી જેવું હતું નહીં, જાજુ દૂધ રાખ્યું નહોતું. તે ગાનું હતું, ગાને પાછી બપોરે દોઈ હતી એ હતું, સવારનું હતું. નટાણ પાછું થોડું ઘટ એમ હતું ને તો કીધું જાશે ને દોઈ લે ભેંને. તો હમણાં જો 3 વાગ્યા હતા તોય ભેંને દોવા બેહવું પડ્યું. દૂધ ઘટે એમ હતું ને એટલે પાછા સવારના સા એટલા થાય છે, માણસ એટલા હે એટલે હવે જોઈ બહુ જ. અને આઈસ્ક્રીમે કીધું આપણે ક્યાં વારે વારે કરવું હોય, હરખાઈ હમાય બધા ખાઈ એમ જ કરાય ને. તો અત્યારે 10-12 લીટર તો દૂધ થઈ ગયું છે. હજી ઘટશે તો નાખશું એટલે એવું છે. તો હાલો અત્યારે જો દૂધ ગરમ કરવા મેળ દીધું છે અને એમાં નાખી દીધી છે ખાંડ. હવે આને ઉકાળીને હરખું ફૂટાવા દઈએ અને પછી સેજ ઠરી જાય ને તો પછી લઈને જઈને તો કરાવી આવે આઈસ્ક્રીમ. તો આવી જાજો બધા આઈસ્ક્રીમ ખાવા. હાલો મિત્રો, જો અમે જઈએ છીએ આઈસ્ક્રીમ કરાવવા. તો જેને આઈસ્ક્રીમ ખાવું હોય આવી જાજો. જો અમારા દોસ્તના બેન બેઠા છે, અમારા મહેક બેન છે, પછી હું અને અમારા રાણા સાહેબ આવી ગયા છે તો ઈ છે ને હેબલભાઈ અમારા. અમે બધા જઈએ છીએ આઈસ્ક્રીમ કરાવવા ચિતલ અહીંથી થાય નજીક જ. આમ અમારા વાડીથી અમે હાલીએ ને આ રસ્તે એટલે 2 કિલોમીટર જ થાય. મોં માલવા જાય તો 5 કિલોમીટર થઈ જાય એટલે નજીક પડે એમ જ કરવાનું હોય. તો વાડી રસ્તે જઈએ. હમણાં પોગી જાઉં શીતલ અને આઈસ્ક્રીમ કરાવીને આવી જાઉં. બધા આવી જાજો આઈસ્ક્રીમ ખાવા. જો આ દૂધનું ભરી લીધું છે કેન, અને પછી વળતા ભરવાનો છે આ ડબરો આઈસ્ક્રીમનો. કેમ કે આ આઈસ્ક્રીમ પછી કેનમાં ન રહી એટલે અલગથી ડબરો લઈ જવો પડે. તો લઈ લીધો છે ને અમારા રાણા સાહેબ જો આવો આવો કરતા આવે છે. યભલ ના કહેવાય, શું કહેવાય? યભલ કાકા કહેવાય અને કાના મામા કહેવાય. શું કહેવાય? હે આવડે છે? કાકા અને મામા એમ કહેવાનું. શું કહેવાનું? હા એમ બોલવાનું. વાહ મારો દીકરો ડાયો, મારો બોલકો છોકરો. હા ઈ નવો મોબાઈલ લીધો. કેમ તને થોડો મોબાઈલ લઈ લેવાનો હોય? મોબાઈલ તારા હાટું થોડો લીધો છે, મારે વિડીયો ઉતારવા લીધો છે. તો પછી વિડીયો કેમ તું એવડો મોટો મોબાઈલ લેવાની? કઈ કંપનીનો લેવો છે એમ પૂછે જો કાકા. લેવો છે? હાથી કઈ વાંધો નહીં, લઈ લેજે હો. કોણ લઈ દે? પપ્પા લઈ દે કે મમ્મી કે કાકા? પપ્પા લઈ દેવાના છે. અરે વાહ, જોઈ હમણાં તાર પપ્પા કેવોક લઈ દે. તાર મમ્મી કેદું નું ઠૂઠું લઈને રખડે એને કે છે ને બદલા अभी मजा आएगा ना भीड़. મમ્મી મારતી હતી. ક્યાં માર્યું તું? મામા હાવજ ને ક્યાં માર્યું તું? દૂધ નથી પાતી ને તાર મમ્મી? દૂધ દે તાર મમ્મી? ના દે. હાય હાય હે તું વાયડી થાતી છે એટલે મમ્મી મારે કે? તો તાર આઈને રહેવું છે કે જાવું? કયા ગોખામાં પડી ગઈ હતી? સેટીન ગોખામાં પડી ગઈ હતી. ધ્યાન રખાય ને. પછી કોણે કાઢી? મમ્મી ને પપ્પા બે કાઢી. પપ્પા ને લાગી ગયું તું.
હે જે બી ગયા પપ્પા ને લાગી ગયું તું હા મમ્મી દૂધ નથી દેતી કેમ નથી મારા દીકરાને દૂધ તો તારે ભાવનગર જવું હે કાંઈ રહેવું હે મોડ પર રહેવું તારે હજી એક ટ્રેક્ટર આવે છે. આપણે વાહનની ટ્રાફિક થાય ને વાડીએ ટ્રેક્ટરની ટ્રાફિક થઈ જો તમે એક ટ્રેક્ટર હજી અહીંયા આમ પાછળ આવેલું જાય છે અને બે ટ્રેક્ટર આમથી આવેલા આવે છે એટલે અહીંયા ટ્રેક્ટરોની ટ્રાફિક છે એનાથી ચડાવવાનું છે ને શાંતિ રાખો બધા આમાં કો અમને સાકો રમે ન કાઈ મારી બડાનો તે તે પાણી નાખ્યું હું તમને હું કો સાદ કો ફૂલ જાય તું તો જો બોલે તો શું થાય ધૂળ ઉડે ધૂળ ઉડે તો હું બગડી જાય બગડી જ જાય અરે ર પણ શાંત બોલતો ડરલા પડે હે એ તો બહુ એ ભલા આ જમીન તો બહુ જ ઊંચી છે જો એટલો રોડ ઊંચો લેવા જઈ તો એને વહેમું ના પડી જાય એ જાય દેવ ભર્યો શાંતિ આ ખબર છે તમે એક તો ચાલે એક તો તઈ બધાય આવી જાય અરે ર ટ્રેક્ટર જ આવે હે અહીં ટ્રાફિક થઈ જાય ને ઓલા પણ શું કહેવાય ઉઈ ગઈ રોડ આપણે વાહનની ટ્રાફિક થઈ મારી આઠા પર ઉલા કેમ ના હું અમે કાકા ગઈ એવું હે આ મારી જે સનતું ને અમે હા તો તારે મોડ પર રહેવું નક્કી કરી લીધું એમ ને હે તો ભાવનગર નથી જવું પૂડા નામે બેઈ ગયા ઉદાન તમે બે ગયા તા ઈ તો મને ખબર હે તમા જંગ કોણ તું ખુદે ભેગી હવારમાં આવી કા હા અરે અરે તને બીક ના લાગી જરે ના ગી પણ તમે બહુ મજા આવે ખુદાઈ રે હા બહુ મજા આવે હે લે હા એ લે બહુ બી જનકભાઈ થી તો બે બીવે એ બીવરાવે એટલે બીવરાવે તો કામ રાખો ખાલી ડોરા જ કાઢે તોય બી જાય એકા થામથી જ બીવી જ જોઈએ એમ તો નકર આ કોઈને હારે એમ નથી એમ તો જડ છે અમારું ઉબાયો ખોરી શાંતિ આખો ક્યાં શાંતિ રાખી જાહે ટ્રેક્ટર વાળા બાબે દાઉતે હાના બે જણ કોણ કહે છે ઊભું રહેવાનું ભૂકેલાનું કોણ મિત્રો આઈસ્ક્રીમ આવી ગયું છે જો આવડો મોટો ડબરો ભરાઈને આવ્યો છે જ્યારે ભરે તું નાખતો બધાને અમાર ગોલુભાઈ આઈસ્ક્રીમ ખાઈ જો બેસી ગયા બધા આઈસ્ક્રીમ ખાવા જોતા એટલે ઠેસર હાલતું હતું બિચારા બધાને વેહે કઈને હારા નથી પણ તોય ઠંડા ઠંડા થઈ જાય તો ઉપાદી નહીં તો જો વાડીએ ગાડીને લઈ આવ્યા છે તો વાડીએ મસ્ત મજાનું પાણી હતું તો ગાડીને સાફ કરી અને સુપર હીટ બનાવી દીધી છે જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત થઈ ગઈ છે ઓલા બધા ધાર દેતા હતા તો હવે જો ધાર દેવાઈ રહી છે તો હમણાં આવશે ઘરે આઈસ્ક્રીમ ના ખાધું છે તે વાસણનો ઢગલો જેવો
બાય બાય ટાટા ગુડ બાય.